નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. ફરી પાછો એક નવો વિડીયો, નવી વાત. મારા દરેક વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. આજે મિત્રો હું વાત કરીશ તમારી સાથે કે વ્રત ઉપવાસના ચોક્કસ દિવસો કેમ નક્કી કરવામાં આવ્યા છે. દરેક જણ વ્રત ઉપવાસ કરતું હશે. ધાર્મિક પરંપરા, પોતાની શ્રદ્ધા, પોતાની માન્યતા પ્રમાણે શરીરને સારું રાખવા, શરીરને ફિટ રાખવા અથવા ભગવાન સાથે જોડાઈ રહેવા દરેકના પોતાના કારણો હોય છે વ્રત ઉપવાસ કરવા માટે. પણ એના ચોક્કસ દિવસો જ કેમ નક્કી કરવામાં આવ્યા છે એ વિશે હું આજે તમને વાત કરીશ. મિત્રો, બધાને ખબર હશે કે ભાઈ વ્રત ઉપવાસ તો જનરલી આપણે કોઈક વાર નક્કી કર્યો હોય કે હું આ ભગવાનને માનું છું, એનો આ વાર છે. ધારો કે મહાદેવને માનીએ છીએ તો એનો સોમવાર આપણે રાખીએ છીએ, કે ગાયત્રી માનો ગુરુવાર રાખીએ છીએ, હનુમાનજીનો શનિવાર રાખીએ છીએ. એ બધું ધાર્મિક મહત્વ તો જોડાયેલું જ છે. છતાં પણ આજે હું તમને જાણવા લાયક બીજી વાત કરીશ કે આપણા દેશના રીત રિવાજો અને ધાર્મિક પરંપરાઓને ગોઠવતી વખતે આપણા જ્ઞાની પૂર્વજો અને ઋષિ મુનિઓએ આપણા દેશની આબોહવાને ખાસ ધ્યાનમાં રાખી હતી. જ્યારે વ્રત ઉપવાસ કયા મહિનામાં કયા દિવસોએ કરવા તે નક્કી કરવામાં આવ્યું અને તેઓએ આપણી ઋતુઓને અને તે સમયની આબોહવાને કેન્દ્રમાં રાખીને ગણતરી મૂકીને નક્કી કર્યું હતું. કે જો તમે ધ્યાનથી જોશો તો માલુમ પડશે કે ભારતના દરેક ધર્મના વ્રત ઉપવાસના દિવસો ચોમાસામાં આવે છે. મોટા ભાગે જૂન જુલાઈ એટલે કે જેઠ અષાઢ મહિનાઓમાં શરૂ થતું ચોમાસું ભેજવાળી આબોહવા લઈને આવે. ધન ધાન્યમાં ભેજ પ્રસરે. મનુષ્યની પાચન શક્તિ આ ગાળા દરમિયાન મંદ પડે છે, કારણ કે સૂર્યપ્રકાશ જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં મળતો નથી. આમ આરોગ્યની દ્રષ્ટિએ જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો આ 4 મહિનામાં બને એટલું ઓછું ખાવું જોઈએ એમ આરોગ્ય શાસ્ત્રીઓ માને છે. તે આપણા શરીર વિજ્ઞાન માટે સારું છે. આથી દરેક ધર્મના ધાર્મિક તહેવારો ચોમાસા દરમિયાન આવે છે. જૈનોનું પર્યુષણ પર્વ પણ ચોમાસા દરમિયાન આવે છે. આ પછી આસો મહિનામાં શરદ ઋતુ આવે છે. શતમ શરદઃ જીવ. આપણા વડીલો આવો આશીર્વાદ આપતા હતા કે 100 શરદ જીવો. માનવને 100 શરદ ઋતુ જીવી જવાનો આશીર્વાદ એટલા માટે પહેલામાં આપવામાં આવતો કે આ ઋતુકાળ દરમિયાન ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતનો દિવસ હોય છે. અને એ દિવસો દરમિયાન શરદી, તાવ વગેરેનો પ્રકોપ, કફ એ બધું થવાનું સંભાવના વધારે હોય છે. અને તેથી તે સમયે પણ ઉણોદરી વ્રત કરવાનું કહેવામાં આવે છે. આ જ આસો મહિનામાં નવરાત્રિનો ઉત્સવ આવે છે, જ્યારે મહિલાઓ 9 દિવસના ઉપવાસ એકટાણું કરવાનું રાખે છે મોટે ભાગે. અને મહિલાઓ શું, હવે તો યુવા વર્ગ, પુરુષો પણ નવરાત્રિના ઉપવાસ રાખતા થયા છે. કેટલાક ધર્મમાં પૂનમનો ઉપવાસ કરવાનું કહેવામાં આવે છે. કેમ? આ પાછળનું મુખ્ય કારણ એ છે મિત્રો કે પૂનમના દિવસે ચંદ્રની અસર ખૂબ જોરદાર હોય છે. દરિયો તોફાને ચડે. મનુષ્યનું શરીર 80% પાણીથી બનેલું છે, એટલે એમ માનવામાં આવે છે કે ચંદ્રના દરિયાના પાણી ઉપર જે અસર પડે છે તે મનુષ્ય ઉપર પણ પડે છે. એ માટે એ દિવસે બને એટલું ઓછું ખાવું હિતાવહ છે. જૈનો સુદ પાંચમ, સુદ આઠમ, સુદ ચૌદસ તથા વદ આઠમ, વદ ચૌદસ એ દિવસોમાં ઉપવાસ એકટાણું કે આયંબિલ એટલે કે સ્વાદ વગરનું ભોજન કરતા હોય છે. આમ જૈનો મહિનામાં 5 દિવસ વ્રત ઉપવાસ માટે રાખે છે, જે આરોગ્યની સાચવણી માટે ખૂબ જરૂરી છે. આપણા પૂર્વજોએ વ્રત ઉપવાસ માટે જે ચોક્કસ મહિનાઓ અને દિવસો નક્કી કર્યા તે પાછળ પ્રભુ ભક્તિ, આરોગ્યની સાચવણી અને શરીરને સ્વસ્થ રાખવું એ બધું જોડાયેલું છે. આપણી પરંપરામાં દરેક વારના નામ
વિવિધ ગ્રહ મુજબ રાખવામાં આવે છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. અને આપણા જન્મ સમયે જે તે ગ્રહ જે તે સ્થાનમાં હોય એ પ્રમાણે સબળ છે કે નબળો છે તે નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે જે વ્યક્તિનો જન્મ કુંડળી પ્રમાણે ચંદ્ર નબળો હોય તો તે સોમવારે ઉપવાસ કે એકટાણું રાખે. ચંદ્ર એટલે સોમ. આ જ પ્રમાણે વિવિધ લોકો મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર કે રવિવારે વ્રત ઉપવાસ રાખે છે. આ પાછળનો હેતુ તે ગ્રહની માઠી દશાને સુધારવાનો હોય છે. વળી કેટલાક દેવોના પણ વાર હોય છે, જેમ કે શિવજીનો સોમવાર, હનુમાનજીનો શનિવાર, સૂર્યનારાયણનો રવિવાર, ગણેશજીનો મંગળવાર, આધુનિક સમયમાં સંતોષીમાનો શુક્રવાર, સાંઈબાબાનો ગુરુવાર, ગાયત્રીમાનો ગુરુવાર, એમ કરીને પણ લોકો જે તે દિવસે ઉપવાસ કરી ભક્તિભાવ અને ધર્મ ધ્યાન કરે છે. આપણી પરંપરામાં મોટાભાગે જે તે વ્યક્તિ પોતાના ઈષ્ટદેવને રીઝવવા ઉપવાસ કે એકટાણા કરતો હોય છે. તો મિત્રો, આજે મેં તમને વાત કરી કે એકટાણા કેમ, ક્યારે, શાના માટે કરવા જોઈએ અને ચોક્કસ સમય જ કેમ. તો હું આશા રાખું છું કે મારા આ વિડીયોને તમે જરૂરથી શેર અને લાઈક કરશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી નવા વિડીયો નવી વાત સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.